અંકલેશ્વરની શ્રવણ વિદ્યાભવન દિનના વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાલ સભાની પ્રવૃત્તિમાં વિજેતા થનાર, શિસ્તના આગ્રહી સ્વયંસેવકો, રોજા કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વરની શ્રવણ વિદ્યાભવન શાળામાં વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરાયા હતા. શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી તથા આચાર્ય દીપિકાબેન મોદીના માર્ગદર્શન હેઠળ વર્ષ દરમિયાન બાલસભાની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. તેમજ સમગ્ર વર્ષ દરમિયાન શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા શિસ્તનું પાલન કરાવવામાં આવે તે માટે શિસ્તના આગ્રહી સ્વયંસેવકોની નિમણૂક કરવામાં આવે છે. રોજા કરનાર વિદ્યાર્થીઓને ઉપવાસનો મહિમા સમજી તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આવી વિવિધ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓની વિશિષ્ટ સિદ્ધિને બિરદાવવા માટે શાળામાં પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન સોમવારના રોજ કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન બાલ સભાની પ્રવૃત્તિઓમાં ધોરણ 1 થી 9 અને 11ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં એકવાર વિજેતા થનાર વિદ્યાર્થીઓને વોટર બોટલ, 2 વાર વિજેતા થનાર વિદ્યાર્થીઓને ટોવેલ નેપકિન, 3 વાર વિજેતા થનાર વિદ્યાર્થીઓને 2 ટોવેલ 2 નેપકિન, 4 વાર વિજેતા થનાર વિદ્યાર્થીઓને કમ્ફર્ટ, 5 વાર વિજેતા થનાર વિદ્યાર્થીઓને બેડશીટ, ટોવેલ, નેપકિન, 6 વાર વિજેતા થનાર વિદ્યાર્થીઓને બેડશીટ, 2 ટોવેલ, 7 વાર વિજેતા થનાર વિદ્યાર્થીઓને કમ્ફર્ટ, 2 ટોવેલ, 8 વાર વિજેતા થનાર વિદ્યાર્થીઓને કમ્ફર્ટ બેડશીટ પ્રોત્સાહિત કરી ઇનામ આપવામાં આવ્યા. આ ઉપરાંત રોજા રાખનાર વિદ્યાર્થીઓને કેસરોલ, વિશેષ ધોરણ 7 બની વિદ્યાર્થીની આલિયા બાનુ પઠાણ કે જેણે 3.5 મહિનાના રોજા રાખી કઠિન ઉપવાસ કર્યા તેને ડિનર સેટ આપવામાં આવ્યો અને સ્વયંસેવકોને કમ્ફર્ટર આપી પ્રોત્સાહિત કર્યા. ઇનામ મેળવનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 347 હતી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પ્રમુખ કિશોરભાઈ સુરતી તેમજ આચાર્ય દીપિકાબેન મોદી તથા શાળાના શિક્ષકો અને ક્લાર્કના વરદ હસ્તે વિદ્યાર્થીઓને ઇનામ આપી તેમની પ્રતિભાને બિરદાવવામાં આવી હતી. બાલ સભાની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિ જાગૃત થાય અને તેઓ પોતાનામાં રહેલી ક્ષમતાઓને પ્રગટ કરી શકે. તદુપરાંત વધુ વિદ્યાર્થીઓ બાલ સભાની પ્રવૃત્તિઓમાં સહભાગી બને અને વિજેતા થાય તે માટે વિદ્યાર્થીઓને ખૂબ જ સુંદર જીવન જરૂરિયાતની ઉપયોગી ચીજવસ્તુઓ આપી સૌને બહુમાન કરી તેમના આત્મવિશ્વાસમાં અભિવૃદ્ધિ થાય તે રીતે ઇનામ વિતરણ કાર્યક્રમના માધ્યમથી કરવામાં આવ્યું હતું.